જિલ્લામાં પણ 31 જુલાઈએ રેડ એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદની આગાહીને લઈને આમ તો કલેક્ટર જ નિર્ણય કરે. એનડી પરમારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે. ત્રણેય તાલુકામાં લાયઝનિંગ અધિકારીઓની પણ નિમણૂક કરી. તમામ અધિકારી કર્મચારીઓને સ્ટેન્ડ બાય રખાયા છે. રજા પરના કર્મચારીઓને તાત્કાલિક હેડક્વાર્ટર પર હાજર થવા આદેશ અપાયો. ઓવરટોપિંગની સંભાવના ધરાવતા માર્ગો કોઝવે પર પોલીસ હોમગાર્ડની ટીમ તૈનાત કરવામાં આવી. કલેક્ટરે લોકોને અપીલ કરી, બિનજરૂરી બહાર ન નીકળો, નદી નાળા અને જળાશયોથી દૂર રહો. 31 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ડાંગ જિલ્લામાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આવતીકાલે તારીખ 31 જુલાઈ 2026ના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જે રસ્તાઓ ઓવરટ્રોપિંગને કારણે બંધ થવાની સંભાવના છે, ત્યાં રસ્તાની બંને બાજુએ હોમગાર્ડ અને પોલીસના જવાનો મારફતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિઓએ બિનજરૂરી બહાર ન નીકળવા માટે વિનંતી કરવામાં આવે છે.